તો અમારા મોબાઈલના કવરની હાલત જો કેવી ખરાબ થઈ ગઈ ને આ તમને લાઈનો દેખાડી બધી એ મેં માર્કરથી પોતે જાતે ડિઝાઇન બનાવી હતી કેમ કે થોડુંક ખરાબ થઈ ગયું એટલે મારે ને હવે તો બહુ ગંદુ દેખાડું તો મારા મોબાઈલના કવરની મેં પૂછા કરી નખત્રાણામાં 2-4 દુકાનમાં ત્યાં બી અવેલેબલ નથી ભુજ પૂછા કરી ત્યાં બી અવેલેબલ નથી અને હવે રાજકોટ ગયા હતા ને હમણાં હું ને અમલ ત્યાં અમે લગભગ 7 થી 8 દુકાન ફર્યા છીએ પણ ક્યાંય કવર અવેલેબલ નથી ઓનલાઈન ભલે હે પણ ઓનલાઈનમાં 250 થી 300 રૂપિયા બતાવે જબકી લોકલ માર્કેટમાં પરચેસ કરી તો 50 થી 100 રૂપિયામાં આપણું કામ પતી જાય પણ હવે મને લાગ્યું કે ઓનલાઈન આપને ઓર્ડર કરવો પડશે સો હેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાગેરા પછાડના 4:30 અને આપણા બ્લોગની શરૂઆત આપણે હવે કરી રહ્યા તો કાલે આપણે જેમ તમે જોયું હશે બ્લોગના એન્ડમાં તરંગભાઈ આપણે આપણાથી વિદાય લીધી મતલબ આજ સવારના જે લોકો ગાડી લઈને નીકળી ગયા હશે કંઈક 4-4:30 વાગે તો હવે આપણે જેટલા બી નેશનલ ફ્રેન્ડ હતા મતલબ 12 ગામથી જેટલા બી હતા એ બધા હાલ્યા ગયા જે તરંગ હતો છેલ્લો એ બી નીકળી ગયો ને હવે બધા લોકલ ફ્રેન્ડ બચ્યા જેની અંદર નકુલ પાર્થ યોગેશ એ બધા યોગેશને તમે ઓળખો જ ઘણીવાર વ્લોગમાં આવી ગયા બાકી નકુલ એ પાર્થ અને હર્ષદ એ બધા શું કામથી બહાર તો રેર કેસમાં આપણા વ્લોગમાં આવતા હોય હવે આ પાછા નેશનલ ફ્રેન્ડ આપણા બધા ભેગા થશે સાતમમાંથી મતલબ આવતા વર્ષે અને જો વચ્ચે કંઈક એવો યોગ બની ગયો તો કોઈકના લગ્ન આવી ગયા હાલાકી તરંગના લગ્ન પણ મને લાગતું તરંગના લગ્નમાં આપણા બધા ફ્રેન્ડ્સ ભેગા થાય એ સાતમમાંથી જ ભેગા થાય કેમ કે બધાને છૂટી સાતમમાંથી એક સાથે પડે એટલા માટે જોઈ ક્યારે ભેગા થાય બધા આવે બાપુ તું વાંચ્યું કે જે તે મને રાખડી એને પ્રેમથી નથી બાંધી ને કેમ કે તે બાંધી તેમાં બધા ડાયમંડ નીકળી ગયા બધા એટલે જો નીકળી ગયા મેં પોતે અલગ બાંધી લીધી કેમ તો મને કેમ આવી બાંધી દે આ જો મારા મમ્મી લઈ આવી હતી મમ્મી કીધું આ બાંધો અખર લાગશે જો દીદીએ બાંધી અખર હતી ને આમાં જો બધા ડાયમંડ નીકળી ગયા ને હવે એક બે જ બચ્યા જો કેટલા હા જો ને માનજો ખબર મમ્મી લઈ આવી હતી પણ ખબર નહીં કેમ આ વર્ષે હું 3 ફૂમકાવાળી રાખડી ક્યાં દેખાણી જ નહીં જોઈ તમે માર્કેટમાં ક્યાંય નથી પેલા એ સાયકલમાં બાંધતા અમે અમારા બેગમાં બાંધતા સ્કૂલ બેગો ને એમાં બાંધતા હાથમાં બાંધતા હોય કાંઈ બી આપણે મજ્જું હોય એનામાં બાંધીએ ઘરમાં બાંધતા હવે ભાણે નથી બાંધતા પૂરું બધે હા દેખાણી જ નહીં આખરે માર્કેટમાં જ ક્યાંય ન દેખાણી કઈ 3 ફૂમકા આવતા મસ્ત આવતી રાખડી ખબર અને આ જો અહીંયા કને કાકા કેની સાથે રાણ કરે અમારા ગામની ફેમસ હસ્તી એવી કીર્તિક શેઠ સાથે વાતો કરેરા બસ મોજ હે હો મોજ હે હવે બંધ કરી નાખી હવે કાલે જ બંધ કરી નાખી વાળો ન ખબર જો હું ને યોગેશ જતા હતા નખત્રાણા યોગેશને કંઈક કામ હતું એટલે ને વચ્ચે શું રામેશ્વર થઈને જ એરા જોઈ કે મેળાનો પ્રોગ્રેસ ક્યાં સુધી પહોંચી તમારે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશો તમે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ નાખી હતી જેની અંદર મેળાનો થોડોક પાર્ટ બતાવ્યો હતો તો આ જો અહીંયા કને નાનકડા ચીચુડા આવી ગયા ને એમાં માણસો પણ આવી ગયા કે જે એના છોરાને બેસાડીને ફરાવેરા અહીંયા હે રામદેવપીરનું મંદિર અને આ સાઈડ ભાઈ બ્રેક ડાન્સનો તમે જોઈ શકો આવું લાગેલું સેટઅપ ને અહીંયા કને વાણ તો હાલ ઘડી એટલું સેટઅપ થયું હોય ને ઊભી એક નાનો ચીચુડો છે અને માણસો હમણાંથી આવવા માંડી ગયા ભાઈ જો ને એક સારી વાત છે કે રામેશ્વર આશ્રમની અંદર જો ડોમ બંધાયો ને આ મને હમણાં કર્યો કે ફોટો મળે તો ફોટો ખાઈ જરાક વાટ જો હજી મેળાને વાર હે 2-4 દિવસની પછી આપણે ફોટા ખાશું 12 મહિના નથી કરતો ફોટો મેળાની સ્પેશિયલ વાત એ કે આપણે મેળા શું કામ કરવાની એક ફોટા માટે આવી એક ફોટો ને બીજું ઓલી અનાનસની પ્લેટ આવે ને જે તરબૂચ ને અનાનસની એ બે વસ્તુ આપણે ગમે ને આપણે એનારું જ મેળામાં આવી બાકી બધું ઠીક છે ચલો ઘણું એન્જોય કરીને નાનકડા હતા ત્યાં અને એક ફોટાવાળો દેખાઈ ગયો હોય આમે ક્યાંક તો ઊભો હોય આખી એક ફોટો ખાઈ એક તો ખાઈ જ નહીં આજે જોઈ હાલો અને ખબર નહીં કેમ ક્યાંથી અમે ઊભા હતા અને દેખાઈ ગયા ફોટાવાળા ભાઈ તો એક તો ફોટો ખાઈ જ લે કાકા કેમ મેં મોજ ને મેળાની તૈયારી ચાલુ એમ ને વાહ બાપરે પાછો શું વરસાદ પડે ને એટલે ઠંડો મોસમ મજા આવશે માણસો વાડે આપડો ફોટો બી તૈયાર થઈ ગયો વાહ તો આપી ગયો આપણો મસાલા વાળો ડોડો જો એકદમ મસ્ત મસાલા માર્કે અરે સ્નેપ લેશે હવે આની હા ભાઈ અડધો કરશો કે અડધો અડધો કરી દેશે અડધો કર દો ના કરી નાખો ખાઈએ છે ના હું એવડો નહીં લઉં કેમ કે આપણે જે મેળામાં ખાવાની મજા આવે ને હજુ આપણે બેડી રાહ જોશું પછી આ કાકા કને જ આવશું ખાવા કરવાળો મને ના કરતો હતો ને ભાઈ સાહેબ મેળાથી પહેલા મેળાની મોજ મકાઈનો બૂટો વાહ મજા પડી ગઈ
તો મને એમ થયું એટલા માટે મેં રાઘવી માટે એક ભૂટ્ટો પાર્સલ કરાવી લીધો. વળી વિડીયો જોશે તો કહેશે કે મારા માટે ના લઈએ, એકલો એકલો ખાઈ આવ્યો એટલા માટે એક આપે ભૂટ્ટો પાર્સલ લઈ લીધો હોય ને ઘરે જઈને એ બી રાજી થઈ જશે. ને બસ મેળાનો ઇંતજાર હે, વરસાદ ના હો ખપે. એમ બાપુ તો જમવા પૈકી તારા રોજો ક્યાંક લઈ આવે તો એ હવે નુકસાન જશે તને. શું હે શું હે વાવ હે હે ના હું ખાઈ આવ્યો હું મેળામાં ખાજે હવે ઓયું મારે ભાઈનો ચક્કર લગાવવા ગયો તો તો કામથી જતો હતો એટલે પછી રસ્તામાં ઊભા રહ્યા હતા અમે. શનિવારને